નમસ્કાર. ઉત્તર વાહિની માં નર્મદા પરિક્રમા ચૈત્ર માસમાં શરૂ થાય છે, જે હાલ ચાલુ થઈ ગઈ છે. દર વર્ષના કરતાં આ વર્ષે સરકારશ્રી દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ જગ્યાનું સ્પોટ છે રામપરા, નર્મદા જિલ્લામાં આવેલું છે, અને બીજું સ્પોટ છે તિલકવાડા. આ બંને સ્થાનેથી આપણે આ પરિક્રમા કરી શકીએ છીએ, પરંતુ આપણે જો રામપરાથી કરીએ તો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ત્યાં શ્રી રણછોડરાય ભગવાનની મૂર્તિ જમીનમાંથી પ્રગટ થયેલી છે અને ત્યાં તેની સ્થાપના થયેલી છે. તો આ જગ્યા પર પહોંચવા માટે વડોદરાથી લગભગ 85થી 86 કિલોમીટર જેટલું અંતર થાય છે, જે તમે તિલકવાડા થઈ ઘોર ફરી અને 22 કિલોમીટરના લગભગ આશરે વાવડી ચોકડી સુધી જવાનું છે, અને ત્યાંથી અંદર જમણી બાજુ વળવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે તમારે વાવડી ચોકડી જવાનું જ છે, બીજા રસ્તે કોઈ વળતા નહીં. ત્યારબાદ તમે આ પરિક્રમાને શરૂ કરી શકો છો. જો તમે આ પરિક્રમા રાત્રિ દરમિયાન કરો તો ખૂબ જ સારું કહેવાય, કારણ કે તે સમયે સાક્ષાત ભગવાન શ્રી પણ આ પરિક્રમા કરતા હોય તેવું લોકોના અંદર માન્યતા છે. આ પરિક્રમા દરમિયાન આપણે કાળજી રાખવાની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે કે આપણે ત્યાં વાતો ઓછી કરીશું. આપણે ત્યાં શક્તિ મેળવવા માટે ભગવાનની ભક્તિ કરવા માટે જઈ રહ્યા છે, ત્યાં આગળ કચરો નહીં ફેલાઈશું. સ્થાનિક જે વ્યવસ્થા કરવામાં આવી છે, જે પોલીસની હોય કે સ્વયંસેવકોની હોય, તો એ બધાને આપણે સહયોગ આપવાનો છે. અને બને ત્યાં સુધી ખાસ કાળજી રાખવાની કે આપણે મૌન રહીને મા નર્મદા માતાની સ્તુતિ કરતાં નર્મદે હરના નારા સાથે આપણે જો આ પરિક્રમા કરીએ તો આપણને તેનો 100% સંપૂર્ણ લાભ મળી શકે છે. કારણ કે આ પરિક્રમા દરમિયાન એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયેલી હોય છે, જે આપણને સારા વાઇબ્સ આપે છે અને પોઝિટિવ એનર્જી આપે છે. તો આપણે ખાસ કાળજી રાખવાની છે કે મનના બધા વિચારોને બહાર રાખી અને આ પરિક્રમા કરવાની છે. સૌથી અગત્યની વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે આ પરિક્રમા દરમિયાન ઘણા બધા વચ્ચે આવતા આશ્રમો છે, મંદિરો છે, જેની અંદર આપણે આસ્થા અને શ્રદ્ધાથી દર્શન કરી અને આપણી પરિક્રમાને આગળ ધપાવતું જવાનું છે. અને એક અગત્યની વસ્તુ કે જ્યારે પણ આપણે પહેલા પડાવ એટલે કે તિલકવાડા આગળ પહોંચીએ, ત્યાં આગળ સરકારશ્રી દ્વારા ખૂબ જ મહેનત કરીને એક બ્રિજ બનાવી દેવામાં આવેલો છે. આ બ્રિજ કરવા માટે 1 મહિના ઉપરાંત સમય એ લોકોએ લગાડેલો છે, અને આ વ્યવસ્થા થયા બાદ બહુ જ ઓછી ભીડ થતી હોય છે. બાકી પહેલાંના જૂના વર્ષોની જો આપણે હિસ્ટ્રી કાઢીએ તો ખૂબ જ ધક્કા મૂકીને ઘણી બધી વ્યવસ્થા ઉત્પન્ન થઈ હતી. તો સરકારશ્રીનો આપણે આભાર માની અને આ પરિક્રમા આપણે પૂર્ણ કરીએ તો આપણને આખી નર્મદા પરિક્રમા પૂર્ણ કરવાનું ફળ મળે છે. માર્કંડેય ઋષિ દ્વારા સૌથી પ્રથમ આ પરિક્રમા કરવામાં આવેલી, અને ત્યારબાદ આ પરિક્રમા સંતો દ્વારા એને પ્રસાર કરી અને ભાવિ ભક્તો સુધી આ પ્રચારને પહોંચાડવામાં આવ્યો. સરકાર પણ હવે આ વ્યવસ્થાને ખૂબ જ સરળ બને તેવી વ્યવસ્થા કરે છે. રાત્રિ દરમિયાન બધી જ જગ્યા ઉપર લાઇટો મૂકી છે. આરામ કરવા માટે સરસ મજાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તબીબી સારવાર, અન્ય કોઈ સારવારની પણ વ્યવસ્થાની જરૂર હોય તો ત્યાં પણ કરી શકીએ છીએ. ખાસ આપણે એક મંદિરની અંદર જઈશું અને ત્યાં આગળ એક વસ્તુનો દર્શન કરીશું કે જે ઉપર આવેલું છે. તિલકવાડાથી થોડાક જ આગળ જઈએ મણિ નાગેશ્વર મંદિર છે. ત્યાં મણિ નાગેશ્વર મંદિરની અંદર એક સંત છે જે ત્યાંના સ્થાનિક છે. તેમના લાંબા વાળવાળા ચોટલાના દર્શન કરવાથી મા ગંગાના પણ દર્શન કર્યા સમાન ગણાય છે. વળી ત્યાં આ શિવલિંગ જે ત્યાં આગળ આવેલું છે, ત્યાં આગળ એક ચકલી કે 2 ચકલીનું કપલ એ ત્યાં આગળ આખી રાત જાગીને ભગવાન શિવની પ્રાર્થના કરતો હોય. તો જો આ ચકલીના દર્શન તમે કરો તો ખૂબ જ સારી વસ્તુ છે. ત્યારબાદ તમે આગળ જતાં ઘણી જગ્યા ઉપર તમે વ્યવસ્થાઓ જોઈ શકશો કે તમારા માટે મફત અન્નદાન, પાણી, ફળની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે આ બધાને સહયોગ આપી પ્રસાદ ન બગડે અને ચોખ્ખાઈ રહે એનો ખાસ પ્રયત્ન કરીશું. આ પરિક્રમા દરમિયાન એકબીજાને મદદ કરવાની પણ જો કંઈક તક મળી જાય તો તમે ચોક્કસથી કરજો. છેલ્લે તમે જ્યારે આ પરિક્રમા પૂર્ણ કરવાને હારે આવશો, ત્યાં આગળ સરસ મજાનો એક નંદી ઘાટ છે, જ્યાં પહેલાં બહુ મોટો નંદી બનાવેલો જે પૂરમાં તણાઈ ગયો. ત્યારબાદ આ જગ્યા ઉપર ઘણા બધા શિવલિંગની સ્થાપના કરેલી છે. એક સેલ્ફી પોઈન્ટ એટલે કે ફોટોગ્રાફી કરી શકાય તેવું આકર્ષક બનાવેલું છે. તો આપણે સૌ તેનો લાભ લઈશું અને બીજાને પણ સહયોગ આપી અને સરસ મજાના નદીના આ દર્શન પૂર્ણ કરીશું. સામે જતાં જ આપણે આપણી આ પરિક્રમાને પૂર્ણ કરીશું, પણ ખાસ કાળજી રાખવાની કે ત્યાં આગળ આપણે સ્નાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં સ્નાન કરીશું. અન્ય જગ્યા ઉપર ઊંડા ધરા હોય, મગરમચ્છ જેવા જાનવર હોય તો આવી જગ્યાએ આપણે જઈશું નહીં. અને ઉપર જઈ અને 3 મંદિરોના ખાસ દર્શન કર્યા બાદ આપણી આ પરિક્રમા પૂર્ણ થાય તેવી લોકોની અંદર આ આસ્થા છે. તો આપણે એ રીતે સૌ આ પરિક્રમા પૂર્ણ કરીશું. જય મા નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.